સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના. મોટા વરાછા સ્થિત સુમન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. ચોરોએ કેબિનમાંથી અંદાજે 5,000નો માલ સામાન તેમજ ₹14,200ની રોકડ રકમ મળી કુલ આશરે 20,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા. કેબિનના સંચાલક જયંતિભાઈ બારિયા ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે. તેમને 3 દીકરીઓ છે. ચોરીની ઘટનાથી પરિવારને આર્થિક ફટકો પડ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ ઉત્તરાયણ પોલીસને કરવામાં આવી. ઉત્તરાયણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારિયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા તો ભાઈ આવીને જોયું ત્યાં કે ગલ્લો તૂટેલો હતો બરાબર. એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધું આમ નજર મારી, જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવ્યું બરાબર. એટલે આ મારે આજીવન છે. અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણા, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજિત ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મેં મારે કેમ્પમાં ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા, અને બાગબાન હતા, વિમલ, ટાંચન એ માલ હતો, એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે.